નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા કુલ 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આનંદો, કારણ કે આવતીકાલે એટલે કે તારીખ 29 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે. તો આ બેઠકમાં શું સરકાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે પગાર વધારો જાહેર કરવાનો છે તેને લઈને કોઈ જાહેરાત કરશે કે નહીં, તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો આવતીકાલનો દિવસ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે સરકાર જે છે તે આવતીકાલે મળનાર કેબિનેટ બેઠકમાં આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને ચર્ચા કરી શકે છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે સમગ્ર બાબત, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય બહેનો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારાના સમાચાર, આંગણવાડીને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો જે રીતે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતભરમાં જે મોસમ બન્યું છે, વરસાદી વાતાવરણ, તેને લઈ અને સરકાર પણ ચિંતિત થઈ ગઈ છે. અને દિવાળી પહેલાં જ જે મુખ્યમંત્રી શ્રી દ્વારા જે છે તે મંત્રીમંડળનું વિસ્તરણ પર કરી દેવામાં આવ્યું છે. નવા મંત્રીઓ જે છે તેમણે શપથવિધિ ગ્રહણ કરી દીધી છે અને તેઓએ પોતાનો જે કેબિનેટનો અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તમામે ચાર્જ પણ સંભાળી લીધો છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા છે, તેમને મંત્રીમંડળમાંથી પડતા મુકાયા છે. અને વડોદરાના જે ધારાસભ્ય છે મનીષાબેન વકીલ, તેમને ગુજરાત રાજ્યના નવા મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. એટલે કે હવે આવતીકાલે જે કેબિનેટ બેઠક મળવાની છે, તે બેઠક જે છે તેનો મુખ્ય મુદ્દો છે કે જે રીતે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, તે વરસાદથી ઘણા ખરા સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ખૂબ જ કહી શકાય કે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. ઊભો પાક જે છે તે નુકસાન થઈ ગયો છે અને અતિવૃષ્ટિ જેવી સમસ્યા ઊભી થતાં ખેડૂતો માટે જે છે તે જે તૈયાર થઈ ગયેલો જે પાક છે તે ખરાબ થઈ ગયો છે. આથી ખેડૂતો માટે જે છે તે સહાય પેકેજની જે છે તે ખેડૂતો માંગ કરી રહ્યા છે. આથી તાત્કાલિક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા આવતીકાલે કેબિનેટ બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બેઠકમાં ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવાને લઈ અને અતિ મહત્ત્વની જાહેરાત થશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વીકાર્યું છે અને જે 5 જેટલા મંત્રીઓ છે તેમને અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વધારે તારાજી સર્જાઈ છે વરસાદથી, તેમને મોકલવામાં આવ્યા છે અને તેમણે વધારે નુકસાન થયું હોવાથી ખેડૂતોને તેમણે સ્વીકાર્યું છે અને તાત્કાલિક ખેડૂતો માટે સહાય પેકેજની જે છે તે માંગ કરવામાં આવી છે. આથી આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કમલમ ખાતે મુખ્યમંત્રી જે કહી શકાય કે ચેમ્બરમાં મિટિંગ્સ હોલમાં જે છે તે બેઠક કેબિનેટ બેઠક યોજાવાની છે, જેમાં તમામ 26 જેટલા મંત્રીઓ અને અલગ અલગ જે સચિવો છે, મહિલા અને બાળ વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, તમામના સચિવો સાથે આ બેઠક યોજાશે, જેમાં ખાસ જે છે કે ખેડૂતો માટે સહાયના પેકેજની જાહેરાત થઈ શકે છે. બીજી વાત છે કે રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે માવઠાથી થયેલા નુકસાન અંગે રાજ્યમાં 5 મંત્રીઓએ જમીન સ્તરે સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. આવતીકાલે યોજાનારી બેઠક બાદ આ રિપોર્ટની સમીક્ષા કરીને ખેડૂતો માટે સહાયની જાહેરાત થવાની શક્યતા છે. રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ખેડૂતો એકલા નથી, સરકાર તેમના સાથે છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જરૂરી પગલું સરકાર ભરશે. તો આમ આવતીકાલે કેબિનેટ બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે, જેમાં ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ પણ હાજર રહેશે. તેઓ પણ જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને ચુકાદાને લગભગ 2 મહિના કરતાં વધારે સમયગાળો વીતી ગયો છે અને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાની અંદર એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો બંનેને ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4માં જે ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 રૂપિયા બેઝિક પગાર મળી રહ્યો છે, તેટલો પગાર હાલના પગારમાં ઉમેરી અને વધારો કરી આપવાનો જે ચુકાદો આપ્યો છે તેને લઈ અને ચર્ચા થઈ શકે છે. આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત સરકારને બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંને બહેનોને હાલના પગારમાં 14,800 રૂપિયા વધારો કરી અને કાર્યકરોને નવો પગાર 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને નવો પગાર 20,300 રૂપિયા
એપ્રિલ 2025થી જે છે તે વધારો કરી આપવાનો આદેશ આપ્યો છે. એટલે કે સરકાર ગમે ત્યારે જાહેરાત કરે, પરંતુ જે એરિયસ છે તે 1 એપ્રિલ 2025થી જે છે તે મળવાપાત્ર થશે બહેનોને. અત્યાર સુધીની વાત કરીએ આજ દિન સુધીની, તો એપ્રિલથી લઈ અને ઓક્ટોબર એમ કુલ 7 મહિનાનું એરિયસ જે તે સરકાર પર ચડી ગયું છે. એટલે કે સરકાર હવે ગમે ત્યારે કરશે તેમાં વધારો થશે. અને નવું જે વેતન છે તે આવતીકાલની બેઠકમાં જે છે તે ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચર્ચામાં લેવામાં આવી શકે છે. વધારો જે છે તે સરકાર ક્યારે જાહેરાત કરી શકે છે એની તો જે કહી શકાય કે સ્પષ્ટતા નથી, પરંતુ કેબિનેટ બેઠકમાં ક્યાંક ને ક્યાંક આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની જે છે તે ચર્ચા થઈ શકે છે અને સરકાર આ બાબતને લઈ અને આગામી સમયમાં રણનીતિ ઘડી અને જે આંગણવાડી કર્મચારીઓ છે તેમને નવું માનદ વેતન જે છે તે વધારો કરવાનો જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તેને માન આપી અને જે વધારો છે તે જાહેર કરી શકે છે. સંભવતઃ જે આપણે અગાઉ વિડીયોમાં પણ વાત કરી તે પ્રમાણે બજેટ 2026-27 જે કે ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થશે અને 28 ફેબ્રુઆરી સુધી જે બજેટ સત્ર ચાલશે. તો ગુજરાતમાં બજેટ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભામાં આ પગાર વધારો જાહેર થવાની શક્યતા છે, પરંતુ તેના માટેની તૈયારીઓ જે છે તે નવા બનેલા મહિલા અને બાળ વિકાસ મંત્રી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે અત્યારથી તૈયારીઓ અત્યારથી જ આદરવી પડશે. એટલે કે આવતીકાલની બેઠકમાં ક્યાંક ને ક્યાંક આ પગાર વધારાને લઈ અને ચર્ચા થઈ શકે છે. શું આવતીકાલે મળનારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં આ પગાર વધારાની ચર્ચા થશે કે નહીં, એ તો આજે આવતીકાલે જ ખબર પડશે. પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ તાત્કાલિક મળનાર કેબિનેટ બેઠકે આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની આશા ફરી એકવાર જન્માવી છે. જય હિન્દ, અસ્તુ.